થોડાક જ સમય પહેલા સ્થપાયેલી કોકરોચ જનતા પાર્ટી કે જેની સોશિયલ મીડિયા પર આંધી જોવા મળી હતી તેની પર હવે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને એક નિવેદન આપ્યું છે જેનાથી હવે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। સીપી રાધાકૃષ્ણએ કહ્યું છે કે જો સાચી જાણકારી દેશના યુવાનો સુધી ના પહોંચી તો દેશના યુવા કોકરોચને ફોલો કરવા લાગશે। ઇન્સ્ટાગ્રામ પર આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે કોકરોચ જનતા પાર્ટીના ફોલોવર્સ 2,20,00,000ને પાર પહોંચી ગયા છે। આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। દેશમાં કેટલાક સમયથી કોકરોચ જનતા પાર્ટી સતત વિવાદોમાં રહે છે અને હવે દેશના ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણએ એક કાર્યક્રમમાં કોકરોચ જનતા પાર્ટી પર નિવેદન આપતા કહ્યું છે કે હકારાત્મક કામોને સારી રીતે દેખાડવા અને બતાવવા જોઈએ, ત્યારે જ યુવાનો સુધી સાચી જાણકારી પહોંચશે, નહીં તો એ લોકો રુચિ ખોઈ દેશે અને કોકરોચની પાછળ જતા રહેશે। જો કોઈ કામ સાચે સારું છે તો લોકો તેનું મહત્વ એક અઠવાડિયું, 10 દિવસ અથવા તો 1 મહિના પછી પણ સમજશે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમને પહેલા કોઈ નથી જાણતું, અચાનક તેઓ દરેક જગ્યાએ દેખાવા લાગે છે અને આવી લોકપ્રિયતા વધારે સમય સુધી નથી ટકતી। આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણએ પત્રકારો માટે પણ કહ્યું છે કે પત્રકારોનું કામ સમાજમાં વિશ્વાસને વધારવાનું હોવું જોઈએ। ન્યૂઝપેપરમાં એ તાકાત છે કે તેઓ સમાજમાં બદલાવ લાવી શકે છે। ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આ નિવેદન મલયાલમ અખબાર દીપિકાની 140મી વર્ષગાંઠના કાર્યક્રમમાં આપ્યું છે। આ કાર્યક્રમમાં તેમણે કોકરોચ જનતા પાર્ટીને લઈને ચેતવણી પણ આપી દીધી છે અને હવે આપણે જાણીએ કે આ કોકરોચ જનતા પાર્ટી કેમ બનાવવામાં આવી છે અને આ કોકરોચ જનતા પાર્ટી છે શું। તો આ સમગ્ર મામલો 15 મેના રોજ સુપ્રીમ કોર્ટમાં થયેલી એક સુનાવણીથી શરૂ થયો હતો। સુપ્રીમ કોર્ટના સીજેઆઈ સૂર્યકાંત દ્વારા કેટલીક વ્યક્તિઓની તુલના કોકરોચ સાથે કરવામાં આવી હતી। તેમણે કહ્યું હતું કે કેટલાક યુવાનો કોકરોચ જેવા હોય છે જેમને કોઈ નોકરી કે કામ નથી મળતું, એમાંથી કેટલાક મીડિયા, સોશિયલ મીડિયા અથવા આરટીઆઈ એક્ટિવિસ્ટ બનીને બીજા લોકો પર નિશાન સાધવા લાગે છે અને પછી ચીફ જસ્ટિસે સ્પષ્ટતા કરી હતી કે તેમના નિવેદનને મીડિયા દ્વારા ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું અને તેઓ નકલી ડિગ્રીને લઈને વકીલાતમાં આવતા લોકો વિશે વાત કરી રહ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો આ નિવેદન બેરોજગાર યુવાનોને વાગી ચૂક્યું હતું। ચીફ જસ્ટિસ સીજેઆઈ સૂર્યકાંતના નિવેદનના બીજા જ દિવસે એટલે કે 16 મેના રોજ કેટલાક યુવાનોએ કોકરોચ જનતા પાર્ટી બનાવી હતી અને તેમણે પ્લેટફોર્મ એક્સ પર એક ગૂગલ ફોર્મ પણ શેર કર્યું હતું જેથી લોકો આ પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી શકે। આ ડિજિટલ આંદોલનની શરૂઆત કરનાર વ્યક્તિનું નામ છે અભિજીત દીપકે, જેઓ 30 વર્ષના છે। અભિજીત દીપકે આ અગાઉ આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા વોલેન્ટિયર પણ રહી ચૂક્યા છે અને હાલમાં બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશન્સનો અભ્યાસ કરી રહ્યા છે અને હાલમાં હવે ઇન્સ્ટાગ્રામ પર તો જે કોકરોચ જનતા પાર્ટી છે તેના ફોલોવર 2,20,00,000ને પાર થઈ ચૂક્યા છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, અમારી વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।